હેલો એન્જિનિયર્સ મિત્રો, હોપ બધા મજામાં હશો, મસ્ત હશો. આજથી આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સના વિડિયો લેક્ચર્સની સિરીઝ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાંનો આપણો પહેલો સબ્જેક્ટ છે એ છે બેઝિક ઇલેક્ટ્રિકલ. આપણે બધાને ખબર જ છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની કોઈ બી એક્ઝામ્સ હોય એમાં બેઝિક ઇલેક્ટ્રિકલ ટોપિક જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ કોમન ટોપિક જે છે એ રહી છે. દરેક એક્ઝામમાં જે છે એ અલગ અલગ ટોપિક આપી અને આપણને બેઝિક ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો આપણે શરૂ કરીએ આજનો આપણો પહેલો વિડિયો લેક્ચર બેઝિક ઇલેક્ટ્રિકલ. સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ કે હમણાં જે બે રિક્રુટમેન્ટ આવેલી છે, આઈટીઆઈ એસઆઈ, આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર અને સેન્ટ્રલાઇઝ એક્ઝામ કે જે એમજીવીસીએલ કન્ડક્ટ કરવાની છે ડિસ્કોમ અને જેટકો જેઈમાં છે. એમાં જે છે આ ટોપિક કેવી રીતે આપેલો છે, તો આઈટીઆઈ એસઆઈ નો જે સિલેબસ છે એમાં તો ક્લિયરલી મેન્શન છે કે ભાઈ બેઝિક ઇલેક્ટ્રિકલમાંથી કેટલા 20 ક્વેશ્ચન્સ પૂછાશે, 20 માર્ક્સના 20 ક્વેશ્ચન્સ 20 માર્ક્સ. શું ટોપિક આપેલા છે? સિંગલ ફેઝ, થ્રી ફેઝ એસી સર્કિટ, નેટવર્ક થિયરમ, ઓહ્મ્સ લો, કેસીએલ, કેવીએલ, રેઝિસ્ટર લો, આરએલસી સર્કિટ એન્ડ ઇક્વેશન, સિરીઝ પેરેલલ સર્કિટ્સ એન્ડ આઈ રૂલ્સ. તો આ બધા ટોપિક જે છે એ બેઝિક ઇલેક્ટ્રિકલમાં કવર થઈ જતા હોય છે. એ સિવાય સેન્ટ્રલાઇઝ એક્ઝામ ફોર ગુજરાત સ્ટેટ ડિસ્કોમ અને જેટકો જેઈ કે જે આ વખતે એમજીવીસીએલ કન્ડક્ટ કરવાનું છે, એમાં જે છે કેવી રીતે આપેલું છે બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. બસ આટલો ટોપિક આપી દીધો તો એમાં આખો જ સબ્જેક્ટ કવર થઈ જાય. એ સિવાય આરઆરબી જઈને રિક્રુટમેન્ટ પર લાઇનઅપ છે, તો એમાં જે છે શું પૂછાય છે, તો કે એમાં આપણને આપેલું છે બેઝિક કન્સેપ્ટ, સર્કિટ લો, મેગ્નેટિક સર્કિટ, એસી ફંડામેન્ટલ. આ બધા ટોપિક બી કેના છે, તો કે બેઝિક ઇલેક્ટ્રિકલનો જ પાર્ટ છે. એસએસસી જેઈ જેમાં જે છે કેવી રીતે આપે છે બેઝિક ઇલેક્ટ્રિકલ કન્સેપ્ટ, સર્કિટ્સ લો લાઈક ઓહ્મ્સ લો, કિર્ચોફ્સ લો, મેગ્નેટિક સર્કિટ એન્ડ એસી ફંડામેન્ટલ્સ. તો આ બધા ટોપિક્સ છે એ બી કેવું છે બેઝિક ઇલેક્ટ્રિકલના જ પાર્ટ છે. તો આવો આપણે સમજીએ બેઝિક ઇલેક્ટ્રિકલ. તો બેઝિક ઇલેક્ટ્રિકલને સમજવા માટે આપણે જે છે એ થોડી ડેફિનેશન જે છે એમને બી યાદ કરી લઈએ. તો એમાંની ફર્સ્ટ ડેફિનેશન જે છે એ છે આપણા માટે ચાર્જ. શું છે ચાર્જ? તો ઇટ ઇઝ અ બેઝિક પ્રોપર્ટી ઓફ બોડી by virtue of which body produces electrical force or experience magnetic force. તો કે ભાઈ આપણને ખબર છે કોઈ બી એલિમેન્ટ છે એ એલિમેન્ટ જે છે એટમ્સનું બનેલું છે. એ એટમ્સમાં જે છે શું છે, તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે. તો આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એમની પાસે કંઈક એવી પ્રોપર્ટી છે કે જેથી એ જે છે શું કરે છે, તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એક્સપિરિયન્સ કરે છે, જ્યાં તો મેગ્નેટિક ફોર્સ એક્સપિરિયન્સ કરે છે. તો આપણને ખબર છે કે ભાઈ કોઈ બી એટમ હશે એમના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન હશે અને ઇલેક્ટ્રોન જે છે શું કરતા હશે, તો કે ઓર્બિટની આસપાસ જે છે ભ્રમણ કરતા હશે. તો એ ઇલેક્ટ્રોન જે છે એ ઓર્બિટમાં કેના લીધે ફર્યા કરે છે, તો કે ભાઈ આપણને ખબર છે કે જેવી રીતે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ સનના ગ્રેવિટેશનલ ફોર્સના લીધે બાકીના બધા પ્લેનેટ્સ છે એ મોશનમાં રહી છે, એ જ રીતે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે એમના લીધે જે છે એ શું થઈ છે, ઇલેક્ટ્રોન્સ ઓર્બિટમાં ભ્રમણ કર્યા કરે છે. તો આ જે ફોર્સ છે એ આવ્યું ક્યાંથી, તો આ ફોર્સ જે છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન પાસે જે ચાર્જ પ્રોપર્ટી છે, જેમની પાસે ચાર્જ છે, કેટલો ચાર્જ છે, તો કે આપણને ખબર છે 1.6 into 10 raised to -9 ઇલેક્ટ્રોન પાસે, પ્રોટોન પાસે કેટલો છે 1.6 into 10 raised to -9 કુલમ. તો આ જે ચાર્જ છે એમના લીધે જે છે શું થયું, તો કે એમની વચ્ચે કઈક ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જે છે ઇલેક્ટ્રિક ફોર્સ જે છે એ ડેવલપ. The smallest free unit of charge is the charge of an electron or a proton. તો આપણને ખબર છે સ્મોલેસ્ટ ચાર્જ જે છે એ કયો હશે, તો કે ઇલેક્ટ્રોનનો નેગેટિવ લઈ લઈએ તો એની વેલ્યુ છે 1.6 into 10 raised to -9 કુલમ અને પ્રોટોનનો જે છે 1.6 into 10 raised to -9 કુલમ. અહીંયા જે છે મેં યુનિટ નથી લખેલો, તો અહીંયા જે છે આપણે યુનિટ લખી દઈએ. ચાર્જનો જે છે એ યુનિટ શું થઈ જશે, તો કે યુનિટ ઓફ ચાર્જ એ શું હશે, તો કે કુલમ. એને આપણે જનરલી કેપિટલ સી થી જે છે બતાવતા હોઈએ છીએ. ઓકે,
હવે જે છે આપણે કીધું કે ચાર્જ છે તો કોઈ બી એલિમેન્ટને મારે ચાર્જ કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? તો કે એના માટે બે મેથડ છે. એક છે બાય કન્ડક્શન અને બીજું છે બાય ઇન્ડક્શન. કન્ડક્શન કેવી રીતે? તો કે ભાઈ માની લો કે ભાઈ એક સર્કિટ ડ્રો કરી દઉં. અહીંયા મેં જે છે શું કરી દીધું, રેઝિસ્ટર્સ લઈ લીધો અને એને જે છે હું 2 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરી દઉં. તો શું થશે? તો કે ભાઈ વોલ્ટેજ છે તો અહીંયા કરંટ ફ્લો થશે. એ કરંટ ફ્લો થશે એના લીધે શું છે? તો કે આ રેઝિસ્ટર છે એની બદલે આપણે બલ્બ લઈ લે. તો આ બલ્બ જે છે એ શું થશે? તો કે બલ્બ કંઈક ગ્લો કરશે. તો આ બલ્બ ગ્લો કરશે તો એ શું થયો? તો કે બલ્બ છે એ ચાર્જ થઈ ગયો. તો આ શું થયું? કરંટ પાસ થયો એટલે તો કરંટ છે એ શું છે? એ આપણે આગળ જોઈશું ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જે છે બેટરીમાંથી બલ્બ તરફ જે છે ફ્લો થયા એના લીધે શું થયું? તો કે બલ્બ જે છે એ ચાર્જ થઈ ગયો. તો બલ્બ ચાર્જ થઈ ગયો. તો આ મેથડ જે ચાર્જની થઈ એ કઈ થઈ ગઈ? આપણી કન્ડક્શન મેથડ થઈ ગઈ. બીજી મેથડ જે આપણને આપેલી છે એ છે બાય ઇન્ડક્શન. હવે ઇન્ડક્શન એટલે કેવી રીતે? તો કે આપણને ખબર છે આપણે જ્યારે 10th સ્ટાન્ડર્ડમાં કે હતા ત્યારે જે છે એ આપણને એક પ્રયોગ કરાવવામાં આવતો. શું? કે ભાઈ આપણે કોઈ એક કાચનો સળિયો છે એને રેશમના ટુકડા સાથે જે છે રફ કરીએ, રેશમના ટુકડા સાથે ઘસીએ અને પછી એ કાચના સળિયાને જે છે એ હું કાગળના ટુકડા પાસે લઈ જાઉં. તો કાગળના ટુકડા જે છે શું થાય છે? તો કે એ જે છે એ કાચના સળિયા તરફ એટ્રેક્ટ થાય છે, કાચના સળિયામાં ચોંટી જાય છે. તો આ ક્યાંથી આવ્યું? તો કે એમાં જ્યારે જે છે આપણે કાચના સળિયાને રેશમના સળિયા સાથે જે છે ઘસીએ છીએ ત્યારે શું થયું? એમાં ચાર્જનું શિફ્ટિંગ થયું અને એ સળિયો જે છે એ શું, કાચનો સળિયો જે છે શું થયું? તો કે ચાર્જ થઈ ગયો અને એના લીધે શું થયું? તો કે એને જે છે એ કાગળના ટુકડાને પોતાની તરફ એટ્રેક્ટ કરીએ. તો આ જે મેથડ થઈ એ મેથડ જે છે કઈ થઈ ગઈ? ઇન્ડક્શન મેથડ. તો આપણે ચાર્જિંગ છે બે રીતે કરી શકીએ. ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન કે જે આપણે નોર્મલી સર્કિટમાં કરંટ ફ્લો થાય છે એને કહીએ છીએ, અને ઇન્ડક્શન કે જેમનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે જેમાં શું થાય છે? ચાર્જનું શિફ્ટિંગ થાય છે. ઓકે, હવે તો આપણે ચાર્જ સમજ્યા તો એની પ્રોપર્ટી શું શું હશે? તો કે ભાઈ ફર્સ્ટ પ્રોપર્ટી જે છે એ છે એડિટિવ. કેવી રીતે એડિટિવ? તો કે ટોટલ ચાર્જ ઇઝ ધ એલ્જેબ્રિક સમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ચાર્જીસ. કેવી રીતે? તો એને સમજીએ. તો કે માની લો કે કોઈ આપણી પાસે એલિમેન્ટ છે, આમની પાસે જે છે એ +5 કુલમ ચાર્જ છે. ઓકે, હવે શું કરીએ છીએ? તો કે ભાઈ કોઈ બીજો ચાર્જ જે છે એ દૂરથી એમની પાસે આવ્યો, એની વેલ્યુ જે છે એ આપણે કંઈક લઈ લઈએ. તો કે ભાઈ બીજો ચાર્જ આવ્યો, આ જે છે +3 કુલમનો ચાર્જ આવ્યો. અહીંયા જે છે એ માઇનસ કોઈક ચાર્જ આવ્યો, -2 કુલમ કહી દઈએ. અહીંયા જે છે એ +4 કુલમનો ચાર્જ આવ્યો અને અહીંથી જે છે એવું કહી દઈએ કે -3 કુલમનો ચાર્જ. તો આ એલિમેન્ટ પાસે ટોટલ ચાર્જ જે છે એ કેટલો થશે? તો એના માટે એની પ્રોપર્ટીમાં આપણને એવું કીધું કે આ જે ટોટલ ચાર્જ છે એ કેટલો થશે? ઇઝ ધ એલ્જેબ્રિક સમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ચાર્જીસ. આપણે જે છે શું કહે છે એમનો ડાયરેક્ટ એલ્જેબ્રિક સમ કરી દેવાનો. તો આનો ક્યુ નેટ લખી દો. ટોટલ ચાર્જ કેટલો? તો કે ભાઈ +5 કુલમ, -3 કુલમ, -2 કુલમ, +3 કુલમ, +4 કુલમ. ટોટલ કેટલો થઈ ગયો? તો કે ટોટલ જે છે 5 - 3 - 2 +3 +4 જે છે કેટલો થઈ ગયો? 7 કુલમ. તો અહીંયા જે છે ટોટલ કેટલો ચાર્જ હશે આ એલિમેન્ટ પાસે? 7 કુલમ જેટલો ચાર્જ જે છે એ થઈ જશે. તો આ ફર્સ્ટ પ્રોપર્ટી કે ચાર્જ છે એનું આપણે શું કરી શકીશું? એલ્જેબ્રિક સમ કરી શકીશું. નેક્સ્ટ જે છે એ છે કન્ઝર્વેશન. કન્ઝર્વેશન શું કહે છે? ચાર્જ કેન નોટ બી ક્રિએટેડ ઓર નોર બી ડેસ્ટ્રોયડ. આપણે આવું સ્ટેટમેન્ટ ક્યાં સાંભળીએ છીએ? એનર્જી કન્ઝર્વેશન લોમાં. એનર્જી કન્ઝર્વેશન લો શું કહે છે? એનર્જી કેન નોટ બી ક્રિએટેડ નોર બી ડેસ્ટ્રોયડ. તો સેમ ચાર્જ છે એ શું છે? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે કે તો એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો જે ચાર્જ છે એ જ આપણો મિનિમમ ચાર્જ છે. તો એ આપણે ક્યાંથી ઉત્પન્ન ના કરી શકીએ, ના તો એમને જે છે ડેસ્ટ્રોય કરી શકીએ. ક્યારેક આપણે કેમિકલ રિએક્શનમાં જોતા હોઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ જતો રહ્યો, તો ઇલેક્ટ્રોન જતો ન રહ્યો, જે આપણી બાય પ્રોડક્ટ બનશે, જે બી આપણી ફાઇનલ પ્રોડક્ટ મળશે, એ ફાઇનલ પ્રોડક્ટ પ્લસ બાય પ્રોડક્ટ એમાં જ્યારે આપણે ટોટલ નંબર ઓફ પ્રોટોન અને ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોનનું એડિશન કરીએ
તો એ જે આપણું રો મટીરિયલ હતું એ રો એલિમેન્ટમાં જેટલા ટોટલ નંબર ઓફ પ્રોટોન અને ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોય એના જેટલા જ થવા જોઈએ, એના જેટલા જ થાય છે. બરાબર છે, તો એ શું થઈ ગયું? તો કન્ઝર્વેશન. થર્ડ પોઈન્ટ છે, થર્ડ શું કહે છે? ઇન્ટરેક્શન. લાઇક ચાર્જીસ રિપલ અને લાઇક ચાર્જીસ એટ્રેક્ટ. આપણને ખબર છે કે બે પોઝિટિવ ચાર્જીસ પ્લસ અને પ્લસ એમને બાજુમાં લઈ આવશું તો શું થશે? એકબીજાથી દૂર જશે. અને અનલાઇક ચાર્જીસ એટલે કે પ્લસ અને માઇનસ, પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ એ જે છે એકબીજાને એટ્રેક્ટ કરશે. તો આ થઈ ગયું એમનું ઇન્ટરેક્શન. લાઇક ચાર્જીસ રિપલ, અનલાઇક ચાર્જીસ એટ્રેક્ટ. નેક્સ્ટ જે છે એ આપેલું છે ક્વોન્ટાઇઝેશન. ક્વોન્ટાઇઝેશન શું કહે છે? તો કે ક્વોન્ટાઇઝેશનમાં એવું કહે છે ઓલવેઝ એન ઇન્ટિગ્રલ મલ્ટિપલ ઓફ એલિમેન્ટરી ચાર્જ E. ઓકે, એને આપણે ડિટેલમાં સમજીએ. તો શું સમજવાનું છે આપણે? ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જીસ શું કહે છે? તો કે ઇટ ઇઝ ધ પ્રિન્સિપલ that electrical charge exists only in discrete એટલે કે fixed amount and not in arbitrary continuous value. મતલબ કે કોઈ બી ઇલેક્ટ્રિકલ ચાર્જ, આપણે એમ કીધું 5 કુલમ છે, 10 કુલમ છે, 7 કુલમ છે, કઈ બી લઈ લે, એ હંમેશા કેવો હશે? તો કે ફિક્સ વેલ્યુ હશે. અને એ ઓલવેઝ જે આપણો એલિમેન્ટરી ચાર્જ E છે એના ઇન્ટિગ્રલ મલ્ટિપલમાં હશે. એટલે કે તો કે હું એવું કહું કે ભાઈ મારી પાસે જે છે એ કોઈ ચાર્જ છે એમની પર 3.2 into 10 raised to -19 કુલમ ચાર્જ છે. તો આ પોસિબલ છે? તો કે યસ પોસિબલ છે. શું કામ? તો કે એ છે શું છે? તો કે જે મારો એલિમેન્ટરી ચાર્જ છે એના 2 ના મલ્ટિપલમાં છે, મતલબ કે હોલ નંબરના મલ્ટિપલમાં છે, તો પોસિબલ છે. પણ હું એવું કહી દઉં કે કોઈ પર 2.5 into 10 raised to -19 કુલમ ચાર્જ છે, તો આ પોસિબલ નથી. શું કામ? કે 1.6 ના મલ્ટિપલમાં નથી. તો કોઈ બી એલિમેન્ટ પર આવો ચાર્જ જે છે હોઈ શકે નહીં. આ જે છે આપણું શું છે? ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જીસ. તો Q ને આપણે જે છે કેવી રીતે બતાવી શકીએ? પ્લસ ઓર માઇનસ n into a, where n is a always n શું હશે? હોલ નંબર હશે. 1 2 3 કઈ બી એક વેલ્યુ જે છે એ હોવી જોઈએ. ઓકે, તો આ જે છે આપણી ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જીસ. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન આપણને આપેલી છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની. હવે ભાઈ આપણે હમણાં વાત કરી કે ભાઈ આપણું જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એમની પાસે કંઈક ચાર્જ છે, બરાબર છે, અથવા તો કોઈ બી એલિમેન્ટ છે એમની પાસે માની લો કે કંઈક ચાર્જ છે. ઓકે, ચાર્જ છે તો એ શું કરે છે? તો કે ચાર્જના લીધે ઇલેક્ટ્રિકલ ફોર્સ અથવા તો મેગ્નેટિક ફોર્સ એક્સપિરિયન્સ કરે છે. તો એ ઇલેક્ટ્રિક ફોર્સ એક્સપિરિયન્સ કરે છે એ કંઈક અમુક રિજિયન સુધી જે છે એ એક્સપિરિયન્સ કરશે. ઓકે, કેવી રીતે? તો સમજીએ. તો કે માની લો કે અહીંયા કોઈ ચાર્જ છે, આ ચાર્જ જે છે એ આટલા રિજિયન સુધી જે છે શું કરે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ ફોર્સ એક્સપિરિયન્સ કરે છે. આની બહાર જે છે એક્સપિરિયન્સ કરશે નહીં. તો આ શું છે? તો કે આ રિજિયન જે થયું, આ રાઉન્ડ કરેલું જે રિજિયન થયું એ રિજિયન આ ચાર્જનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ થઈ જશે. ડેફિનેશન શું કહે છે? An electrical field is the region around a charged object where another charge experience an electrical force. બીજો કોઈ ચાર્જ જ્યારે હું આની ઉપર લઈ આવીશ ત્યારે અહીંયા લખીશ તો આ માની લો કે અહીંયા પ્લસ ક્યુ લઈ આવ્યો, અહીંયા જે છે પ્લસ ક્યુ છે એવું જ માની લઈ, અહીંયા Q1 કહી દો, અહીંયા Q2 કહી દઈએ, ચાલો નામ આપી દઈએ કંઈક. તો આ Q1 ચાર્જનું રિજિયન છે એ Q1 ચાર્જના રિજિયનની બહાર જ્યારે હું જે છે એ Q2 ને રાખીશ તો એ કંઈ એક્સપિરિયન્સ કરશે નહીં. પણ જો હું એને જે છે એ અંદરની બાજુ લઈ આવું છું, Q1 તરફ લઈ આવું છું, તો જ્યારે એ Q2 અહીંયા એમના રિજિયન સુધી પહોંચી જશે એટલે Q1 અને Q2 જે છે શું કરશે? તો કે ઇલેક્ટ્રિક ફોર્સ કંઈક એક્સપિરિયન્સ કરશે. તો એક કોના લીધે? તો કે ભાઈ એક Q1 ના ઇલેક્ટ્રિકલ ફિલ્ડના લીધે છે, મતલબ એના રિજિયનમાં આવ્યો તો એમના રિજિયનમાં આવ્યો તો એ એમનું રિજિયન છે શું થઈ ગયું? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ થઈ ગયું. ઓકે, ડેફિનેશન એવું કહે છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એટ a point is the force experienced by a unit positive test charge placed at that point. તો માની લો કે ભાઈ આ Q2 છે એ Q2 ને જે છે એ હું 1 કુલમ લઈ લઉં પ્લસ યુનિટ
+1 કુલમ લઈ લઉં તો +1 કુલમ ઉપર જે Q1 દ્વારા જે બી ફોર્સ પ્રોડ્યુસ થશે એ ફોર્સ જે છે એ જ શું થઈ જશે મારા માટે એમનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. તો ડેફિનેશન આપણું શું થઈ જશે E ઇઝ ઇક્વલ ટુ F/Q. Q જે છે એ યુનિટ પોઝિટિવ ચાર્જ લેવો છે એટલા માટે ડિનોમિનેટરમાં રાખી દીધો. તો E ઇઝ ઇક્વલ ટુ F/Q. હવે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ Q2 આવ્યો Q1 પાસે તો એ કઈ ફોર્સ એક્સપિરિયન્સ કરશે. તો એ ફોર્સ કેટલું એક્સપિરિયન્સ કરશે તો એમના માટે આપણે ઇલેક્ટ્રિક ફોર્સની ડેફિનેશન જોવી પડશે. તો ઇલેક્ટ્રિક ફોર્સ ની વેલ્યુ જે છે એ કોણે આપેલી છે તો કે કુલમ્બ નામના સાયન્ટિસ્ટે આપેલી છે. કુલમ્બે જે છે શું કીધું તો કે કુલમ્બે એવું કીધું કે બે ઇલેક્ટ્રિક ચાર્જ હશે એમની વચ્ચે જે ફોર્સ હશે એ બંને વેલ્યુ જે હશે Q1 અને Q2 ના ચાર્જની વેલ્યુ હશે એના મલ્ટિપ્લિકેશનમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. So F is proportional to Q1 into Q2 and inversely proportional to R square. ગુજરાતીમાં આપણે એવું કહીએ કે ભાઈ Q1 અને Q2 વચ્ચે લાગતું ફોર્સ લાગતું બળ એ Q1 અને Q2 ના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. So F is directly proportional to Q1 Q2 and inversely proportional to R square. ઓકે તો હવે મારે પ્રપોર્શનેટની સાઇન કાઢવી છે તો કંઈક કોન્સ્ટન્ટ લગાડવો પડશે. તો કોન્સ્ટન્ટ જે છે એ આપણે શું લખી દઈશું કે મૂકી દઈશું. where K is a dielectric constant અને એની વેલ્યુ જે છે આપણે કેટલી લઈએ છીએ 9.1 into 10 raised to minus 9. ઓકે 9.1 into 10 raised to minus 9. ઓકે હવે જે છે એ આપણે આ તો Q1 અને Q2 છે એમની વચ્ચે માની લો કે કંઈક છે નહીં મતલબ એર સ્પેસ છે ત્યારે જે છે એ K ની વેલ્યુ આપણે બીજી રીતે લખવી હોય તો શું લખીએ છીએ તો કે K is equal to 1/4 pi epsilon 0 where epsilon 0 જે છે શું છે તો કે permittivity of free space. permittivity of free space. ધારો કે Q1 અને Q2 ની વચ્ચે જ્યારે મારે કઈ મટીરિયલ મૂકી દઉં તો ત્યારે મારે શું ફોર્મ્યુલામાં ચેન્જ કરવો પડશે કે ની જગ્યાએ મારે શું લખવું પડશે 1/4 pi epsilon where epsilon એ જે છે શું છે તો કે absolute permittivity બરાબર છે. એપ્સાઇલન જે છે શું મૂકવું પડશે એબ્સોલ્યુટ પરમિટિવિટી. ત્યારે મારી ફોર્મ્યુલા શું થઈ જશે F is equal to 1/4 pi epsilon Q1 Q2 by R square. તો આ જે છે આપણી પાસે ફોર્સની ફોર્મ્યુલા થઈ. આગળ વધીએ. આગળ જે છે એ આપણને આપી છે ઇલેક્ટ્રિકલ કરંટ. સો ઇલેક્ટ્રિકલ કરંટ શું છે તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ કરંટ is the rate of flow of electrical charge through a conductor. કોઈ બી કંડક્ટર છે એમાં જે ઇલેક્ટ્રોન્સ છે જેમને આપણે ફ્રી કર્યા છે કઈ એનર્જી આપીને ફ્રી કરી દઈશું તો એ ઇલેક્ટ્રોન જે છે શું કરશે કંડક્ટરમાં ફ્રીલી મૂવમેન્ટ કરશે તો એ જે ફ્લો થશે જ્યારે એક ડાયરેક્શનમાં ફ્લો થશે ત્યારે એમનો જે રેટ છે એને જ આપણે શું કહી દઈએ છીએ કરંટ તરીકે ઓળખીએ છીએ ઇલેક્ટ્રિક કરંટ તરીકે ઓળખીએ છીએ. ઓકે હવે આપણે જે છે કરંટની ડાયરેક્શનમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે શું તો કે ભાઈ કન્વેન્શનલ કરંટ ફ્લોઝ ફ્રોમ ધ પોઝિટિવ ટર્મિનલ ટુ ધી નેગેટિવ ટર્મિનલ. હવે હમણાં તો આપણે એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન જે ડાયરેક્શનમાં છે મતલબ ઇલેક્ટ્રોન જે છે એના લીધે કરંટ ફ્લો થાય છે તો આપણે જે ઇલેક્ટ્રોનની ડાયરેક્શન હોય એ જ કરંટની ડાયરેક્શન લેવી જોઈએ. પરંતુ જ્યારે આપણે જે છે કરંટને ડાયરેક્શન આપતા હતા ત્યારે આપણે ઇલેક્ટ્રોન વિશે આટલી ડિટેલમાં ખ્યાલ નતો તો આપણે જે છે શું કર્યું તો કે ભાઈ આવી એક સર્કિટ લઈ લઉં હું અહીંયા 20 વોલ્ટની બેટરી છે પ્લસ ઓર માઇનસ આપી દઉં તો આપણે જે કરંટની ડાયરેક્શન કન્વેન્શનલ રીતે લેતા હતા કેવી રીતે લઈ લીધી તો કે પોઝિટિવ ડાયરેક્શનમાંથી થઈ અને નેગેટિવ તરફ જાય છે એવું જ આપણે માની લીધું. ખરેખર જે કરંટ ફ્લો થશે ખરેખર જે ઇલેક્ટ્રોનનો ફ્લો હશે ઇલેક્ટ્રોનનો ફ્લો કેવી રીતે હશે તો કે નેગેટિવ ડાયરેક્શન તરફથી પોઝિટિવ પર હશે પણ આપણે કરંટની ડાયરેક્શન ઓલવેઝ ઇલેક્ટ્રોનનો ફ્લો થતો હશે એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં લઈશું. ઓકે તો આ જે છે આપણે ઇલેક્ટ્રિક કરંટ. ઓકે હવે આ ઇલેક્ટ્રિક કરંટ પરથી જે છે એ નાના MCQ એક્ઝામમાં ઘણીવાર પૂછાતા હોય છે
થિયરી બેસ્ડ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે તો કે આપણને એવું પૂછી લે કે ભાઈ ઇફેક્ટ ઓફ કરંટ શું છે તો કે ભાઈ આપણને ખબર છે કે આપણા ઘરમાં રહેલા ગીઝર આયરન કે ઇસ્ત્રી ઇમર્શન રોડ બલ્બ હીટર વગેરે જે છે એમાં કરંટ પાસ કરીએ ત્યારે એ વસ્તુ શું થઈ જાય છે ગરમ થઈ જાય છે તો એ જે છે એ આપણી શું થઈ ગઈ કરંટની હીટિંગ ઇફેક્ટ થઈ ગઈ એવી જ રીતે આપણે જ્યારે મોટર અને જનરેટર સમજશું ત્યારે જોઈશું આપણે કે ઇલેક્ટ્રિક કરંટની મોટર અને જનરેટરમાં જે છે કેવી ઇફેક્ટ મેગ્નેટિક ઇફેક્ટ જોવા મળે છે અને એવી જ રીતે જે આપણી બેટરી છે એ બેટરીમાં પણ થાય છે શું તો કે ચાર્જનો ફ્લો થાય છે તો ત્યારે જે છે એ આપણને કરંટની કેવી ઇફેક્ટ જોવા મળે છે કેમિકલ ઇફેક્ટ જોવા મળે છે તો આ 3 પોઈન્ટ જે છે 3 ઇફેક્ટ જે છે આપણે યાદ રાખવી જરૂરી છે એક્ઝામમાં કેવી રીતે પૂછી લે તો કે આપણને એમ પૂછે કે ભાઈ આયરનમાં જે છે ઇમર્શન રોડમાં કરંટની કઈ ઇફેક્ટ જોવા મળે છે હીટિંગ મેગ્નેટિક કેમિકલ એટસેટ્રા તો આપણે કહી શકીએ કે ભાઈ ઇમર્શન રોડમાં જે છે હીટિંગ ઇફેક્ટ જોવા મળે છે એનાથી ઉલટું પૂછી લે કે નીચેનામાંથી કઈ વસ્તુમાં જે છે કેમિકલ ઇફેક્ટ જોવા મળે તો ઓપ્શન આપી દે બેટરી મોટર ઇમર્શન રોડ હીટર વગેરે તો કેમિકલ ઇફેક્ટ કેમાં જોવા મળશે બેટરીમાં જોવા મળશે તો આ જે છે આપણે યાદ રાખવાનું છે ઇફેક્ટ ઓફ કરંટ જે છે આપણને હીટિંગ મેગ્નેટિક અને કેમિકલ એ 3 રીતે જોવા મળે છે ઓકે તો આ તો થઈ ગયા થિયરી બેસ્ડ ક્વેશ્ચનની વાત તો અહીંયા ઉપર જે ફોર્મ્યુલા લખી એ ફોર્મ્યુલા પરથી આપણને કેવો ક્વેશ્ચન પૂછાય તો એક ઓલ્ડ ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો છે એ તમને આપું છું એ ક્વેશ્ચન જે છે એ કોલ ઇન્ડિયા એક્ઝામમાં પૂછાયેલો છે કઈ એક્ઝામમાં કોલ ઇન્ડિયાની એક્ઝામમાં જે છે પૂછાયેલો છે તો આપણને આગળ એને એ તો નહીં પણ એના જેવો ક્વેશ્ચન જે છે એ આપણને પૂછાઈ શકે કેવી રીતે આપ્યો છે ક્વેશ્ચન તો લખું છું તો કે Q is equal to 3t square plus 5t plus 5 where t is equal to 5 સેકન્ડ તો આ તમારે ફાઇન્ડ કરવાનો છે ઓકે તો હવે મને જે છે એ ફોર્મ્યુલા તો ખબર છે I is equal to શું થઈ જશે dq by dt ઓકે તો d by dt of q ની જગ્યાએ શું લખી દઉં 3t square plus 5t plus 5 ઓકે તો હવે આ તો જે છે શું છે તો કે ડિફરન્શિએશન છે તો ડિફરન્શિએશન જે છે એ આપણે મેથ્સમાં સમજી ગયા તો ભાઈ 3t સ્ક્વેર નું જે છે શું થઈ જશે તો કે 3 ના 3 એમનેમ રહેશે t સ્ક્વેર નું કેટલું થઈ જાય 2t પ્લસ 5t નું કેટલું થઈ જશે 5 પ્લસ 5 નું કેટલું થઈ જાય 0 તો અહીંયા જે છે શું આવી જશે 60 પ્લસ 5 તો 6t t ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના છે 5 તો અહીંયા જે છે શું થઈ જશે 35 એમ્પિયર ઓકે અહીંયા બી ઇલેક્ટ્રિક કરંટ નો યુનિટ લખતા જે છે ભૂલાઈ ગયો છે તો યુનિટ જે છે એ શું થઈ જશે કરંટ નો એમ્પિયર ઘણીવાર મને આમ બી લખી દઉં છું બરાબર છે તો કરંટ જે છે એનું ઇલેક્ટ્રિક કરંટ નું યુનિટ શું થઈ જશે એમ્પિયર ઓકે તો આ રીતે જે છે આ રીતે બી જે છે એ ક્વેશ્ચન પૂછાયેલો છે આ ઓલ ઇન્ડિયાની એક્ઝામમાં જે છે તમારે પૂછાયેલો છે આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ જે છે એ આપણો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓકે electric potential શું કહે છે so electric potential at a point is the work done in bringing a unit positive test charge from infinity to that point against the electric field તો આપણે પેલી ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળું ડ્રોઈંગ જે જોયેલું તો એ પાછું થોડું યાદ કરીએ તો અહીંયા જે છે કોઈક આપણી પાસે ચાર્જ હતો ક્યુ ચાર્જ લઈ લો આ ક્યુ ચાર્જની આસપાસ જે છે શું હતું તો કે કંઈક એમનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કંઈક એમનું રિજિયન હતું હવે મારે શું કરવું છે તો કે ભાઈ અહીંયા +1 કુલમ ચાર્જ છે ક્યાં પડ્યો છે તો કે ઇન્ફિનિટી ડિસ્ટન્સે પડેલો છે ઇન્ફિનિટી ડિસ્ટન્સે પડેલો છે એને હું ક્યાં લઈ આવું છું તો કે ભાઈ આ ક્યુ ના રિજિયનમાં લઈ આવું છું તો ક્યુ ના રિજિયનમાં અહીંયા સુધી લઈ આવીશ ત્યાં સુધી તો વાંધો નથી પણ જેવો અહીંયા લઈ આવીશ એમના રિજિયનમાં લઈ આવીશ ત્યારથી જે છે શું કરશે તો કે ભાઈ એ સામેવાળા 1 કુલમ પર જે છે શું કરશે તો કે ફોર્સ કંઈક પ્રોડ્યુસ કરશે ફોર્સ પ્રોડ્યુસ કરશે તો આપણે શું કરવું પડશે તો કે ભાઈ આપણે 1 કુલમના ચાર્જને આગળ લઈ જવા માટે ત્યાં સ્ટેબલ કરવા માટે શું કરવું પડશે તો કે કંઈક વર્ક કરવું પડશે તો એ વર્ક છે એ જ આપણા માટે શું છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ તો આપણે 1 કુલમનો ચાર્જ છે એને જે છે હું અહીંયા લઈ આવી દઉં તો એ જે છે
શું થઈ જશે મારા માટે ક્યુ પોઈન્ટનું આર ડિસ્ટન્સ એ પોટેન્શિયલ અને પોટેન્શિયલની ફોર્મ્યુલા આપણે કેવી રીતે આપીએ છીએ V ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ ક્યુ. હવે વર્ક આપણને ખબર છે વર્ક આપણે કેમાં લઈ લઈએ છીએ જૂલમાં અને ક્યુ ને તો કેમાં બતાવીએ છીએ કુલમમાં અને વોલ્ટનો જે વોલ્ટેજનો જે ઇલેક્ટ્રિક પોટેન્શિયલનો યુનિટ છે એ આપણે કેટલો લઈએ છીએ વોલ્ટ. બરાબર છે તો વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1 જૂલ પર કુલમ. તો આ ક્યુ પોઈન્ટ જે છે એ ક્યુ ચાર્જ છે એ ક્યુ ચાર્જનું રેડ કલરનો પોઈન્ટ થી આપણે જે બતાવેલું છે એ પોઈન્ટ પાસે માની લો કે આર ડિસ્ટન્સ છે તો ત્યાં જે છે એમનું પોટેન્શિયલ જે છે કેટલું થઈ જશે તો કે કે ક્યુ બાય આર જેટલું થઈ જશે વેર કે ઇઝ ઇક્વલ ટુ શું છે આ ડિસ્ટન્સ જે છે એ આપણે કેટલું લઈ લીધું આર જેટલું લઈ લીધું અહીંયા પોઈન્ટ કરી દો આર જેટલું ડિસ્ટન્સ છે ત્યાં જે છે શું થઈ જશે વેલ્યુ વોલ્ટેજની V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર. ઓકે તો આ જે આપણી વોલ્ટેજની ફોર્મ્યુલા મળી ગઈ. ઓકે આના પરથી જે છે એ આપણે એક બીજી બી V વોલ્ટેજ એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે બે રિલેશન મળી જાય કેવી રીતે તો કે V ઇઝ ઇક્વલ ટુ શું છે W બાય ક્યુ. તો W એટલે તો શું થાય વર્ક વર્ક એટલે શું થઈ જવાનું છે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. વર્ક એટલે શું થાય ફોર્સ ઇઝ ટુ ડિસ્ટન્સ તો ડિસ્ટન્સને D થી બતાવો અથવા તો L થી બતાવો ફોર્સને જે છે ડિસ્ટન્સને જે છે D થી બતાવ્યા હતા તો L થી બતાવી દો તો F બાય Q એટલે તો શું હતું તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જ હતું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇન્ટુ L તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે E ઇન્ટુ L. ઓકે તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ વચ્ચેનું રિલેશન બી આપણને મળી ગયું. આ રિલેશન આગળ આપણને કામ આવશે તો આપણે યાદ રાખીશું V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ L. ઓકે ચલો આના પરથી જે છે આપણને કેવો ક્વેશ્ચન પૂછાયેલો છે તો એક ક્વેશ્ચન જે છે આપું છું તમને જેથી જસ્ટ આઈડિયા આવે વધુ ક્વેશ્ચન આપણે જે છે એ જ્યારે ક્વેશ્ચનની સિરીઝ કરીશું ક્વેશ્ચનના વિડીયો લેક્ચર્સની સિરીઝ કરીશું ત્યારે જોઈશું. અત્યારે જે આપણે ટોપિક કરતા જઈએ છીએ એના બેઝિક ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે એ આપણને યાદ આવે એટલા માટે જે છે એ જોઈ લઈએ. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ જે છે એ શું થઈ જશે તો કે ભાઈ ક્વેશ્ચન શું થઈ જશે તો કે ભાઈ હાઉ મચ વર્ક is done to move a charge of 2 coulomb across 2 points having potential difference of 12 વોલ્ટ. શું કહે છે તો કે ભાઈ મારી પાસે માની લો કે 2 પોઈન્ટ છે એમની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ કેટલો આપેલો છે તો કે ભાઈ 12 વોલ્ટ આપેલો છે તો અહીંયા ડ્રો કરી દઉં આ A પોઈન્ટ આ B પોઈન્ટ આમની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે 12 વોલ્ટ. મારે કોઈ 2 કુલમનો ચાર્જ છે એ 2 કુલમના ચાર્જને ક્યાં લઈ જવો છે તો કે આમની વચ્ચે લઈ જવો છે તો મારે કેટલું વર્ક કરવું પડશે તો વર્કની ફોર્મ્યુલા વોલ્ટેજની ફોર્મ્યુલા આપણે શું જોઈતી હમણાં W બાય ક્યુ તો એના પરથી હું એવું લખી શકું W ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે V ઇન્ટુ ક્યુ. V કેટલું છે 12 વોલ્ટ ઇન્ટુ ક્યુ કેટલું છે તો મારે 24 જૂલ જે છે એ વર્ક કરવું પડે. ઓકે તો આજે છે આપણને આ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે નેક્સ્ટ આપણે જોઈએ ઓહમ્સ લો. શું કહે છે ઓહમ્સ લો? Ohm's law states that the current flowing through a conductor is directly proportional to the potential difference across its ends, provided the temperature and other physical conditions remain constant. તો અહીંયા જે છે એ આ એક પોઈન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું તો કે ભાઈ ઓહમ્સ લો જે છે એ ક્યારે યુઝ થશે તો કે જ્યારે ટેમ્પરેચર અને અધર ફિઝિકલ કન્ડિશન જે છે એ કેવી રહેવી જોઈએ તો કે કોન્સ્ટન્ટ રહેવી જોઈએ ત્યારે જે છે એ મારા માટે શું થશે તો કે ઓહમ્સ લો યુઝ થશે. શું કહે છે ઓહમ્સ લો તો કે ભાઈ
જ્યારે કોઈ સર્કિટમાં કરંટ ફ્લો થતો હશે તો એ કરંટ જે છે એ એમના પોટેન્શિયલ ડિફરન્સના પ્રપોર્શનેટમાં હશે. એટલે કે જો હું વોલ્ટેજ વધારતો જઈશ તો કરંટ બી જે છે એ શું થતો જશે? વધતો જશે. તો હું આવું લખી શકું, મારે જે છે V is proportional to R. મારે શું કરવું છે? આ કોન્સ્ટન્ટ કાઢવો છે. તો એ કોન્સ્ટન્ટ કાઢવા માટે હું અહીંયા પ્રપોર્શનેટની સાઇન કાઢવા માટે હું અહીંયા કોન્સ્ટન્ટ મૂકી દઈશ, જેને આપણે કેનાથી ઓળખીશું? R. અને આ R જે છે એ શું છે મારા માટે? રેઝિસ્ટન્સ. એ સર્કિટમાં જે રેઝિસ્ટન્સ હશે એના V is equal to શું થઈ ગયું? R into I. ઓકે, તો આપણે જે છે હમણાં જ વાત કરી કે R જે છે એ એવો કોન્સ્ટન્ટ હોવો જોઈએ કે જેની ટેમ્પરેચર અને અધર ફિઝિકલ કન્ડિશન્સ ફિઝિકલ કન્ડિશન જે છે ચેન્જ ન થાય ત્યારે જ જે છે આપણે R ને કોન્સ્ટન્ટ તરીકે લઈ અને ઓહમ્સ લો નો જે છે યુઝ કરી શકીએ. તો લિમિટેશન શું છે? તો જે આપણે વાત કરી એ જ છે. ટેમ્પરેચર Ohm's law cannot be applied when temperature changes significantly. The conductor's physical property change. જ્યાં ટેમ્પરેચર ચેન્જ થતું હોય ત્યાં ઓહ્મ્સ લો યુઝ ના કરી શકીએ. જ્યાં ફિઝિકલ પ્રોપર્ટી ચેન્જ થતી હોય ત્યાં પણ આપણે ઓહ્મ્સ લો યુઝ ના કરી શકીએ. એન્ડ ડિવાઇસ લાઇક ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ. તો ડાયોડ માટે જે છે તમને ખબર છે ફોરવર્ડ કન્ડિશન, રિવર્સ કન્ડિશન વગેરે વગેરે માટે જે છે એ લિનિયારિટી ફોલો થતી નથી. મતલબ કે V is directly proportional to I હોતું નથી. ત્યાં જે છે આપણે ઓહમનો યુઝ કરીશું, ઓહમ્સ લો નો યુઝ કરી શકીએ નહીં. ઓકે, હવે આપણે એક્ઝામમાં ઘણી વખત જે છે એ ઓહમ્સ લો અલગ રીતે ફોર્મ્યુલામાં આપેલું હોય છે. શું આપેલું હોય? તો કે આપણને હું લખીને આપી દે કે ભાઈ નીચેનામાંથી ઓહમ્સ લો કયો છે અને V is equal to IR ફોર્મ્યુલા જ ના આપી હોય તો ત્યારે જે છે ફોર્મ્યુલા શું આપેલી હશે? J is equal to સિગ્મા ઇન્ટુ E. તો આ J is equal to સિગ્મા ઇન્ટુ E શું છે? એ પણ ઓહમ્સ લો છે, પણ એ કેમાં? તો કે જ્યારે આપણે ફિલ્ડ થિયરીમાં ઓહમ્સ લો જોઈએ ત્યારે જે છે એ J is equal to સિગ્મા E તરીકે પણ લખાય છે. કેવી રીતે? જે શું છે, ઈ જે શું છે અને સિગ્મા શું છે? તો જે છે એ છે કરંટ ડેન્સિટી. જે છે એને આપણે શું કહીશું? કરંટ ડેન્સિટી. સિગ્મા છે એ શું છે? તો કે સિગ્મા છે એ છે કંડક્ટિવિટી અને ઈ છે એ શું છે? તો કે એ તો આપણે હમણાં જોયું શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, તો હવે આપણે એમ કીધું કે ઓહ્મ્સ લો J is equal to સિગ્મા E છે અને V is equal to IR છે. તો બંને વચ્ચે કંઈક રિલેશન તો હોવું જોઈએ. તો બંને વચ્ચેનું રિલેશન આપણે કેવી રીતે ડિરાઈવ કરી શકીએ? તો કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ J is equal to પહેલા તો શું થવું જોઈએ? કરંટ ડેન્સિટી કીધી છે તો J is equal to શું થાય? તો કે I by A. એવી જ રીતે આપણે એક ફોર્મ્યુલા હમણાં ડિરાઈવ કરી કેની? તો કે વોલ્ટેજ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ વચ્ચેના રિલેશનની. તો એમાં જે છે મેં શું લખી દીધું? તો કે V is equal to E into L. ઓકે, સાથે સાથે સિગ્મા છે એ શું છે? કંડક્ટિવિટી. તો આપણે આગળ એક ટર્મ જોયો, શું જોયો? રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સને આપણે R થી બતાવ્યું તો એની એક ફોર્મ્યુલા આપણે આગળ જોઈશું. શું જોઈશું? રો L by A. તો એમાંની રો જે છે એ શું છે? તો કે રો જે છે એ છે મારી રેઝિસ્ટિવિટી. તો એ રેઝિસ્ટિવિટી અને કંડક્ટિવિટી એ કેવા હશે? તો કે એકબીજાથી વિરુદ્ધ હશે. મતલબ રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ થાય તો કંડક્ટિવિટી ઘટશે અને કંડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય તો રેઝિસ્ટિવિટી ઓછી હશે. તો સિગ્માને જે છે હું કેવી રીતે લખી શકું? તો કે 1 રો અથવા તો રો ઇઝ ઇક્વલ ટુ 1 સિગ્મા. ઓકે, હવે હું જે છે મારું ફોર્મ્યુલા લખું છું V is equal to I into R. ઓકે, V is equal to તો શું લખી શકું? તો કે હમણાં જ જોયું, મારે જો એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લખવું હોય તો E into L ના ટર્મમાં લખી શકું. I is ને એમનેમ જ લખી દઉં. R ને જે છે હું શું લખી શકું? તો કે રો into L by A. ઓકે, તો આ L અને L તો કટ થઈ જશે. તો E is equal to શું બચ્યું? I into રો by A. હવે I by A છે એ તો શું છે? તો કે J છે. તો અહીંયા લખી દઉં J into રો. હવે રો છે એને પેલી બાજુ લઈ જાઓ. અહીંયા આપણે લખ્યું રો is equal to 1 સિગ્મા. તો સિગ્મા is equal to શું થઈ જાય? 1 રો. તો આ રો છે એમને પેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? તો કે E upon રો is equal to J.
તો આના પરથી એવું લખી શકું J ઇઝ ઇક્વલ ટુ 1/ρ એટલે તો શું થઈ ગયું તો કે ભાઈ 1/ρ એટલે તો જે છે સિગ્મા થાય તો E ઇન્ટુ સિગ્મા તો આ આપણી ફોર્મ્યુલા થઈ ગઈ J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E આ જે છે એ આપણું ઓહમ્સ લો ઇન ફિલ્ડ થિયરી તરીકે પણ ઓળખાય છે તો આ ફોર્મ્યુલા જે છે આપણે યાદ રાખવાની છે V ઇઝ ઇક્વલ ટુ IR છે એ બી ઓહમ્સ લો છે અને J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I છે એ બી જે છે ઓહમ્સ લો જ છે ઓકે તો આપણે સમજ્યા ઓહમ્સ લો હવે એમાં જે છે એક આપણને ટર્મ આવ્યો R જેને આપણે કીધું રેઝિસ્ટર તો રેઝિસ્ટર જે છે એમને જે છે એ કઈ પ્રોપર્ટી હશે એ પ્રોપર્ટીને આપણે શું કહીએ રેઝિસ્ટન્સ તો રેઝિસ્ટન્સ જે છે એ શું છે તો કે રેઝિસ્ટન્સ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ અ કંડક્ટર ધેટ ઓપોઝિસ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ રેઝિસ્ટન્સ નામ જ એવું છે ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ અવરોધ તો અવરોધ શું છે તો કે ઇલેક્ટ્રિક કરંટના ફ્લોમાં અવરોધ ઉત્પન્ન કરે એને આપણે અવરોધ કહીશું મતલબ રેઝિસ્ટર કહીશું In simple words, resistance acts like a barrier that slows down the movement of electric charge in a circuit. તો રેઝિસ્ટન્સ શું કરશે તો કે બેરિયર જેવું કામ કરશે કે જે ઇલેક્ટ્રિક ચાર્જને ફ્લો થવા દેશે નહીં સો ઇટ્સ લાઈક અ બેરિયર ઓકે હવે એ રેઝિસ્ટર જે છે એ કેના ઉપર અફેક્ટ કરે છે રેઝિસ્ટન્સની જે વેલ્યુ જે છે કેના ઉપર અફેક્ટ કરે છે So the resistance of a wire depends on length of area, cross-sectional area, nature of material and temperature. Okay. તો length of wire શું કહે છે કે જેટલો લાંબો વાયર હશે એટલો રેઝિસ્ટન્સ જે છે શું હશે વધારે હશે ક્રોસ સેક્શનલ એરિયા થીકર વાયર મતલબ જાડો વાયર હશે તો શું હશે તો કે લો રેઝિસ્ટન્સ હશે નેચર ઓફ મટીરિયલ મતલબ ડિફરન્ટ મટીરિયલ હેવ ડિફરન્ટ રેઝિસ્ટિવિટી અલગ અલગ મટીરિયલ હશે તો દરેકની પાસે અવરોધકતાનો ગુણધર્મ જે છે કંઈક અલગ હશે આના પરથી જ જે છે આપણે એક ફોર્મ્યુલા હમણાં આગળ લખ્યું હતું એ પાછું અહીંયા આપણે લખી દઈએ કે R ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે રો બાય એ મતલબ R છે કોના પર ડિપેન્ડ કરે છે L પર જો લેન્થ વધશે તો રેઝિસ્ટન્સ શું થઈ જશે વધી જશે બરાબર છે થીકર વાયર હશે તો એનો ડાયામીટર શું હશે વધારે હશે ડાયામીટર વધારે હશે તો ક્રોસ સેક્શન એરિયા વધારે હશે તો ક્રોસ સેક્શન એરિયા વધારે હશે તો રેઝિસ્ટન્સ શું થઈ જશે ડિક્રીઝ થઈ જશે તો આ જે છે એ આપણને એક ફોર્મ્યુલા મળી R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ નેક્સ્ટ લખ્યું છે ડિફરન્ટ મટીરિયલ ડિફરન્ટ રેઝિસ્ટિવિટી તો રેઝિસ્ટિવિટી શું છે તો કે અહીંયા જે આપણે R ના ફોર્મ્યુલામાં રો લખ્યું એ રો જે છે એ શું છે મારી રેઝિસ્ટિવિટી જો બે ટર્મ આપણે સમજ્યા રેઝિસ્ટન્સ જેને આપણે R થી બતાવ્યો અને બીજો ટર્મ સમજ્યા રેઝિસ્ટિવિટી સો રેઝિસ્ટિવિટી જે છે એ દરેક મટીરિયલની અલગ અલગ હશે R છે એ કેવું હશે તો કે એ તો ડિપેન્ડ કરે છે મટીરિયલ પર લેન્થ પર અને ક્રોસ સેક્શન એરિયા પર અને સાથે સાથે ટેમ્પરેચર પર પણ રેઝિસ્ટિવિટી જે છે શું હશે પર્ટિક્યુલર કોઈ બી એક મટીરિયલ માટે એની રેઝિસ્ટિવિટી જે છે ફિક્સ વેલ્યુ મળશે ઓકે તો હવે આપણે એ વાત કરીએ આપણે ઓહ્મ્સ લોમાં એવું કીધું હતું કે ભાઈ રેઝિસ્ટન્સ ઉપર ટેમ્પરેચરની ઇફેક્ટ થવી જોઈએ નહીં બરાબર છે તો અહીંયા તો એમ કીધું કે ભાઈ રેઝિસ્ટન્સ પર ટેમ્પરેચરની અસર થાય છે તો હા જ્યારે આપણે રેઝિસ્ટન્સ પર ટેમ્પરેચરની ઇફેક્ટ ન થતી હોય ત્યારે જ આપણે ઓહ્મ્સ લો યુઝ કરી શકીએ પણ રેઝિસ્ટર ઉપર જે છે ટેમ્પરેચરની ઇફેક્ટ થાય છે તો કેવી રીતે થાય છે તો કે ભાઈ મેટલ માટે જનરલી રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝિસ વિથ ધ ટેમ્પરેચર કેવી રીતે થાય છે આ તો ખાલી મેટલની વાત કરી પણ આપણી પાસે તો કંડક્ટર છે ઇન્સ્યુલેટર છે અને સાથે સાથે સેમિકન્ડક્ટર મટીરિયલ પણ છે તો આ ત્રણેય પર જે છે એ કેવી રીતે ઇફેક્ટ થાય છે એ આપણે જોવાનું છે તો એના માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી આમાં RT જે છે શું છે તો કે RT જે છે એ છે રેઝિસ્ટન્સ એટ ટેમ્પરેચર T R0 એ શું છે તો કે રેઝિસ્ટન્સ એટ ટેમ્પરેચર 0 ડિગ્રી અથવા તો જે બી રેફરન્સ ટેમ્પરેચર આપેલું હોય એના પર આલ્ફા શું છે તો કે આલ્ફા જે છે એ છે કોએફિશિયન્ટ
ઓફ ટેમ્પરેચર ફોર રેઝિસ્ટર. કોઈ બી મારો રેઝિસ્ટર છે એના માટે જે છે શું છે કોએફિશિયન્ટ છે અને ડેલ્ટા ટી એ શું છે તો કે ડેલ્ટા ટી છે ટી ટાઈમ સોરી ટી ટેમ્પરેચર અને ટી નોટ ટેમ્પરેચરનો ડિફરન્સ છે. ઓકે, હવે કેવી રીતે ઇફેક્ટ કરે છે તો કે ભાઈ આર જે છે રેઝિસ્ટન્સ જે છે અલગ અલગ મટીરિયલ માટે ટેમ્પરેચરને અલગ અલગ જે છે એ કંઈક આપણને બિહેવ કરશે. તો કંડક્ટર માટે જે છે એ આલ્ફા જેને આપણે શું કીધું તો કે ભાઈ કોએફિશિયન્ટ ઓફ ટેમ્પરેચર એ જે છે એ પોઝિટિવ હશે મતલબ ટેમ્પરેચર વધશે તો રેઝિસ્ટન્સ વધશે. જ્યારે જી જે છે શું છે કંડક્ટન્સ છે. જુઓ હવે આપણે ચાર ટર્મ સમજી ગયા. આર જે છે એ આર મારા માટે શું છે રેઝિસ્ટન્સ. રો જે છે શું છે રેઝિસ્ટિવિટી. જી જે છે એ શું છે કંડક્ટન્સ. જ્યારે સિગ્મા જે છે એ શું છે કંડક્ટિવિટી. તો આ ચારેય ટર્મમાં જે છે આપણે યાદ રાખવાનું છે અહીંયા આર અને જી એટલે રેઝિસ્ટન્સ અને કન્ડક્ટન્સ માટે આપેલું છે. સો આલ્ફા જે છે ટેમ્પરેચર કોએફિશિયન્ટ એ કંડક્ટર માટે પોઝિટિવ. ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે ઓટોમેટિક કન્ડક્ટન્સ શું થઈ જશે ડિક્રીઝ થશે. ઇન્સ્યુલેટર માટે આલ્ફા જે છે નેગેટિવ હશે મતલબ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો રેઝિસ્ટિવિટી ડિક્રીઝ થશે અને કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. સેમિકન્ડક્ટર માટે આલ્ફા જે છે કેવો લઈએ છીએ આપણે નેગેટિવ લઈએ છીએ. ઓકે, તો સેમિકન્ડક્ટર માટે જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે ત્યારે જે છે રેઝિસ્ટન્સ શું થશે ડિક્રીઝ થશે અને કન્ડક્ટન્સ જે છે એ ઇન્ક્રીઝ થશે. ઓકે, તો આ જે છે આપણે રેઝિસ્ટન્સ પર કન્ડક્ટન્સની સોરી રેઝિસ્ટન્સ પર ટેમ્પરેચરની જે છે એ ઇફેક્ટ જોઈ. ઓકે, અહીંયા હું લખી દઉં છું આલ્ફા જે છે શું છે મારા માટે કોએફિશિયન્ટ આપણે ઓલરેડી આગળ લખ્યું કોએફિશિયન્ટ ઓફ ટેમ્પરેચર અને ડેલ્ટા ટી જે છે એ શું છે ટી માઇનસ ટી નોટ. ઓકે, હવે આપણે આટલું જે સમય છે એના પરથી એક બે ક્વેશ્ચન જોઈ લઈએ. વધુ ક્વેશ્ચન જે છે એ આપણે જ્યારે સ્પેશિયલ ક્વેશ્ચન્સનો લેક્ચર લઈશું ત્યારે જે છે સમજીશું. અત્યારે આપણું ફોકસ થિયરી પર રહેશે. આ તો એક બે ક્વેશ્ચન આમના રિલેટેડ કેવી રીતે પૂછાય છે તમને આઈડિયા આવે તો તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો. તો શું કહે છે આપણને કેલ્ક્યુલેટ ધ રેઝિસ્ટન્સ ઓફ કોપર એટ 50 degree Celsius if the 15 degree Celsius the resistance of the copper is 0.04 ohm અને આલ્ફા સી મતલબ કોપરનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ આપણને આપેલો છે 0.004 પર ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, તો અહીંયા આપણને જે છે એ ફાઇન્ડ શું કરવાનું કીધું છે R50 ફાઇન્ડ કરવાનો કીધો છે. 50 ડિગ્રીએ કેટલો રેઝિસ્ટન્સ હશે એ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે. આપેલું શું છે તો કે 15 ડિગ્રીએ જે રેઝિસ્ટન્સ આપ્યો છે કેટલો છે 0.04 ઓહ્મ અને આલ્ફા સીયુ જે આપેલું છે એ કેટલું આપેલું છે 0.004 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, આપણી પાસે ફોર્મ્યુલા શું હતી તો કે RT ઇઝ ઇક્વલ ટુ R નોટ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. તો આર નોટ ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે ભાઈ R15 લઈ લો અહીંયા આપણા માટે રેફરન્સ એ આપેલો છે 1 પ્લસ આલ્ફા કેટલું છે 0.004. ટેમ્પરેચરનો ડિફરન્સ કેટલો થઈ જશે તો કે ભાઈ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2. તો 50 માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીંયા 35 લખી દઉં. ઓકે, હવે R15 મને ખબર છે 0.04 1 પ્લસ આ બેનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો જે છે શું આવી જશે 0.0014. અહીંયા જે છે આને હજી સોલ્વ કરીએ અહીંયા આવી જશે 1.0014 અને સોલ્વ કરશો તો ફાઇનલી તમને મળશે 0.404005. આ ક્યારે મળશે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણને રેઝિસ્ટન્સની વેલ્યુ જે છે એ 0.0405 મળી જશે. ઓકે, એક યાદ રાખજો અહીંયા તો જે છે એ આપણને આલ્ફા સીયુ આપેલો છે. ઘણીવાર એવું બને છે કે કોઈક જે
રેગ્યુલર મટીરિયલ હોય એમના માટે જે છે એ આપેલા હોતા નથી, અથવા તો ડાયરેક્ટલી તમને જે છે એ ટેમ્પરેચર કોએફિશિયન્ટની વેલ્યુ બી પૂછી લેતા હોય છે. તો એક બે વેલ્યુ જે છે હું તમને આપી દઉં છું કે જે એક્ઝામમાં વધારે વાર પૂછવાની છે. જેમ કે આલ્ફા સીયુ કોપરનો જે છે એ જ જે છે કેટલું હોય છે તો કે 0.00393 પર ડિગ્રી સેન્ટીગ્રેડ. એક્ઝામ્પલમાં મતલબ ક્વેશ્ચનમાં જે છે 0.004 બી આપી દે છે, પણ એક્ઝામમાં આપણને પર્ટિક્યુલર વેલ્યુ પૂછે તો 0.00393. આલ્ફા મેંગેનીનની એક વેલ્યુ બી પૂછાયેલી છે. તો મેંગેનીનની વેલ્યુ જે છે, સોરી મેગ્નેશિયમ નહીં, મેંગેનીન એમ એનથી બતાવીએ છીએ, એ છે 0.00015 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ બે વેલ્યુ જે છે એ ખાસ યાદ રાખવી. અને બાકી મેં તમને કીધું કે સેમિકન્ડક્ટર માટે કેવી છે, તો કે ભાઈ સેમિકન્ડક્ટર માટે આલ્ફા નેગેટિવ છે. તો ધારો કે એવું પૂછે લે, એકવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ કાર્બન માટે જે છે આલ્ફાની વેલ્યુ કેવી હશે, તો કાર્બન માટે જે છે કાર્બન કઈ રીતે બિહેવ કરે છે, એઝ એ સેમિકન્ડક્ટર બિહેવ કરે છે, તો એમના માટે આલ્ફા જે છે એ કેવો હશે, નેગેટિવ હશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. A wire has a resistance of R ohm and it is stretched by double of its original length. અત્યારે જે છે વાયરનો રેઝિસ્ટન્સ કેટલો આપેલો છે, R ohm આપેલો છે, અને શું કરીએ છીએ આપણે તો કે નવી લેન્થ જે છે એ જૂની લેન્થ કરતા 2 ગણી કરી દીધી. ઓરિજિનલ લેન્થ L હોય તો નવી લેન્થ જે છે કેટલી થઈ ગઈ, 2L જેટલી થઈ ગઈ. રેઝિસ્ટન્સ નવો જે છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો મને આર ની ફોર્મ્યુલા તો ખબર છે. આર ઇઝ ઇક્વલ ટુ હું શું લખું છું, રો એલ બાય એ. હવે મને ખબર છે, ધારો કે મારી પાસે આવો કોઈ વાયર છે, આ વાયરને હું ખેંચીશ, બરાબર છે, ખેંચીશ તો થશે શું, તો કે એની લેન્થ વધશે, સાથે સાથે જે છે એમનો ડાયામીટર છે એ શું થઈ જશે, તો કે નાનું થતો જશે. જો આપણે લેન્થ ખેંચીએ તો એનો ક્રોસ સેક્શન એરિયા જે છે એ શું થઈ જશે, ઘટી જશે. તો એલમાં ચેન્જ આવશે, એમાંય ચેન્જ આવશે. તો આપણને એલ નો ચેન્જ તો આપેલો છે, પણ એનો ચેન્જ આપેલો નથી. તો હું શું કરી શકું, તો કે ભાઈ આને એલ થી મલ્ટીપ્લાય કરું આ ઇક્વેશનને, તો એલ થી ડિવાઈડ બી કરી દઉં, તો આવું લખું તો ચાલે. તો આને તો જે છે મને ખબર છે કે ભાઈ એરિયા ઇન્ટુ લેન્થ એટલે તો શું થઈ જાય, તો કે વોલ્યુમ થઈ જાય. અહીંયા લખી દઉં છું, v ઇઝ ઇક્વલ ટુ તો શું થવાનું છે, વોલ્યુમ. તો આપણને ખબર છે કે ભાઈ લેન્થ ચેન્જ થાય, એરિયા ચેન્જ થાય, પણ વોલ્યુમ જે છે કેવું રહેશે, મારું ફિક્સ જ રહેશે. તો મારા માટે જે છે એ આર ઇઝ ઇક્વલ ટુ એક ફોર્મ્યુલા શું થઈ ગઈ, રો એલ સ્ક્વેર બાય વી. વી એટલે વોલ્યુમ લઈ લેવાનું છે અહીંયા. તો હવે મારે નવો રેઝિસ્ટન્સ જોતો હોય તો નવો રેઝિસ્ટન્સ જે છે એ ખાલી કેના પર, એલ પર જ ડિપેન્ડ કરતો મળી ગયો. તો અહીંયા જે છે નવા રેઝિસ્ટન્સ માટે હું વેલ્યુ મૂકી દઉં તો રો બાય વી આટલું તો એમનેમ રહેશે. એલ ની જગ્યાએ કેટલા મૂકી દઉં, 2L સ્ક્વેર નો સ્ક્વેર એમનેમ રાખી દઉં, તો રો એલ સ્ક્વેર બાય વી, અને 2 ના કેટલા થઈ જશે, 4. તો આ રો એલ સ્ક્વેર બાય વી એટલે તો શું છે, તો કે આર જ હતું. તો નવો રેઝિસ્ટન્સ છે એ મારો કેટલો થઈ જશે, 4 ગણો થઈ જશે. ઓકે, તો આ આપણને ક્વેશ્ચન એક્ઝામમાં આ રીતે પૂછાય છે. ઓકે, તો આજે આપણે લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની જ આગળ રેઝિસ્ટન્સને રિલેટેડ જ આગળ ટોપિક જે છે, આગળના ટોપિક જે છે એ આપણે જોઈશું. ત્યાં સુધી આપણે જેટલો સમય જાય એ વિડીયો વારંવાર રિવાઇઝ કરી અને યાદ રાખી લો, અને એમના રિલેટેડ પ્રેક્ટિસ ક્વેશ્ચન બી જોઈ લો. બરાબર છે, વધુ પ્રેક્ટિસ ક્વેશ્ચન જ્યારે આપણે સ્પેશિયલ ક્વેશ્ચનની સિરીઝ લઈશું, ક્વેશ્ચન વિડીયો લેક્ચરની સિરીઝ લઈશું, ત્યારે આપણે જોઈશું. તો ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધી બેસ્ટ, થેન્ક યુ.